સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત પર ગ્લોબલ સંકેતો સારા, એશિયાની મજબૂત શરૂઆત. ગિફ્ટ નિફ્ટી પર લીલા નિશાનમાં. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકાના બજાર. રેકોર્ડ હાઈ પર બંધ થયો ડાઉ જોન્સ. એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને મોટી ભેટ. 5 સપ્ટેમ્બરે કંપની કરશે એક પર એક બોનસ શેર આપવા પર વિચાર. મુકેશ અંબાણીએ કહ્યું 2027 સુધીમાં રિલાયન્સની વેલ્યુ કરશે ડબલ. આવનાર 3 થી 4 વર્ષમાં જીઓ અને રિટેલની આવક અને એબિટા બમણા થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. પોતાના એઆઈ પ્લેટફોર્મ જીઓ બ્રેન પરથી ઉપાડ્યો પડદો. એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું આગળ ગ્રીન ફ્યુઅલ અને ન્યૂ એનર્જી બિઝનેસ બનશે કંપનીના ગ્રોથ એન્જિન. આ વર્ષના અંત સુધીમાં સોલાર પેનલનું પ્રોડક્શન થશે શરૂ. સોલાર સેલ, ઇન્ગેટ અને વેફરનું પણ ઉત્પાદન થશે. સ્પાઇસ જેટની તકલીફો વધી. ડીજીસીએ બન્યા વધુ કડક. એરલાઇનની ફ્લાઇટ રદ થવા પર અને નાણાકીય તકલીફોના કારણે લીધો નિર્ણય. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ફેશન રિટેલ સ્ટોર ચલાવનારી કંપની બાઝાર સ્ટાઇલ રિટેલનો આજે ખુલશે આઈપીઓ. 370 થી 389 રૂપિયા પ્રતિ શેર વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. 835 કરોડ રૂપિયા એકત્ર કરશે કંપની. એન્કર રોકાણકારોએ લગાવ્યા 250 કરોડ રૂપિયા. આજે મહારાષ્ટ્ર મુલાકાત પર આવશે પીએમ મોદી. મુંબઈ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને કરશે સંબોધન. ત્યાં જ પાલઘરમાં 76,000 કરોડની પરિયોજનાનું રાખશે આધારશિલા. અને સવારે 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. વડોદરામાં પાણી ઉતર્યા બાદ 13 મૃતદેહ મળ્યા. અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મૃત્યુ.